સીતારામ. સીતારામ. બા એ કરે છે. આજે છે સોમવાર, 4 વાગી ગયા છે અને લખુ આવી ગયો છે વિડીયો બનાવવા માટે. આજે લખુને છે ને લખુના મોબાઈલ ની અંદર એને વિડીયો મૂક્યો ને તો ઘણી બધી સારી સારી કોમેન્ટ આવી છે કે અમારું ફેમિલી કેવડું મોટું બધું થઈ ગયું છે. મને તો બહુ આનંદ થયો આજે બધી કમેન્ટો વાંચી વાંચીને. ગુલશન નુરાણી નામ હું હોય એ બેનનું નામ, પણ એ કહેતા હતા કે લખુ તારી ફૂઈને ફેરવ, તો મને ફેરવ, હું તારી ફૂઈ જેવડી જ છું અને મારે કોઈ નથી, તો મારે તમારે ભેગું ફરવા આવવું છે. મોસ્ટ વેલકમ, આવો આવો આવો, અમે તો ગ્રુપ ગોતીએ જ છીએ. કીર્તિબેન કહે છે કે મારે તમારે ભેગું ફરવા આવવું છે, ચોક્કસ આવો. જેટલા આપણે વધારે થઈએ એટલું વધારે સારું. અમે તમને રસ્તામાંથી ડ્રોપ કરતા જાવું, નીકળશું ને એટલે તમારું ઘર રસ્તામાં આવે. 4-5 દિવસ પહેલા તમને કહેવું અને તમે એક છે ને ખાસ લખુના નંબર મેં આગલા વિડીયોની અંદર મૂકેલા છે અને કાલના વિડીયોમાં હું મૂકીશ. લખુના નંબર કાલના વિડીયોમાં હું મૂકીશ, તો ચોક્કસ એના નંબર લઈ લેજો. જેને પણ અમારી સાથે આવવું હોય, ગ્રુપ બનાવીને અમારી સાથે ફરવું હોય, અમારે તો બહાર ફરવાનો વ્યવસાય છે અને ઈચ્છા થતી હોય તો ચોક્કસ લખુ ચોક્કસ જવાબ આપશે. બા બેહી ગયા છે, લખુ ઈ બેહી ગયો, પઠાણી બેહી ગયો, પઠાણી આવી ગયો, પઠાણી કપડા પહેરીને હતાઈ ગયો લુચીનો. બા લખુની બાજુમાં કરીને બેહી ગયા છે. હટો જરાક આમ હટો. બા છે ને હું બેઠી હોય ને ગરીને બેહી જાય. આજે મારી પાસે બેહવા ના આવ્યા અને આજે લખુ પાસે બેહવા ગયા. હવે લખુ પાસે એને કોમેડી કરે ને ચારા મસ્તી કરે ને તે બાને મજા આવે. જો બા છે ને એને કોઈ રમતું કરે ને તો બાને બહુ મજા આવે, બાને ગમે રમતું કરે. જો કેમ કરે ગાંડો. આવી કોમેડી હોય, આવો દીકરો હોય ભાગશાળી ને ભૂત કમાતા હોય. હું ભાગશાળી છું, મારા ભૂતડો કમાય છે. ભગવાને આપ્યો મને, નહોતો ત્યાંથી આપી દીધો. હા પૈસા આપવું. હા જમાઈ ગયું બેન. આજ તો રવિવાર હતો ને, રવિવાર હોય એટલે નવરા હોય જોશના. હા ભેગા હોય, રવિવાર હોય એટલે કોક ને કોક આવતું હોય કઈક ને કઈક દેવા. બેન આવ્યા હતા પાડોશી અને બા બેહી ગયા છે. રુદ્ર હવે સીસીટીવી કેમેરો થયો છે. અમારો રુદ્ર છે ને એને સીસીટીવી કેમેરો થવું બહુ ગમે. એને વાહનમાં લઈને ક્યાંક જાતા હોય ને તો એ સીસીટીવી કેમેરો થાય. આપને ના ખબર હોય કે ફલાણું જાય, ઢીકડું જાય, રુદ્રને ખબર હોય જો ઓલું જાય. એટલે આવો બધાય. અંજુબેન પ્રજાપતિ, તમારો ખૂબ ખૂબ આભાર. સારી સારી કમેન્ટ કરો છો. લંડન થી મેચિંગ રુદ્ર મેચિંગ થઈ ગયા. હા ભાઈ મેચિંગ બધાય થઈ ગયા. લંડન થી સુભાષભાઈ મોઢવાડિયા, જોશનાબેન કેમ જવાબ આપતા નથી? ભાઈ તમે છે ને 99% કમેન્ટ પ્યોર ઇંગ્લિશમાં કરો છો. થોડુંક મારું ઇંગ્લિશ કાચું છે, અડધી વખત હું સમજતી ન હોય કે તમે મને શું કહેવા માંગો છો. થોડુંક સમજી, હા, એટલે પછી મારે હું જવાબ દેવો ને હું પ્રોપર સમજી ના શકતી હોય. તમે 2 દિવસ થયા ગુજરાતીમાં વ્યવસ્થિત કમેન્ટ કરો ને તો 2 દિવસ થયા જો હું જવાબ આપું છું તમને કે સીતારામ ભાઈ, હારું, આભાર તમારો. આવો હું કઈ હગું, પણ બને ને ત્યાં સુધી તમે ગુજરાતીમાં, તમે લંડનમાં રહ્યો ને એટલે તમને ઇંગ્લિશ ભાષા હાવ હેલી લાગે. અને અમને થોડીક ઇંગ્લિશ, મારો ભાષા, હું શિક્ષક છું પણ મારો વિષય ઇંગ્લિશ નથી, સંસ્કૃત છે. હા લખુ ઇઝરાયલ જવાનું કહે પણ મારે જવા નથી દેવો. અહીંયા હું પછી લખુ વિના દુઃખી થઈ જાઉં. અમારે બધું આંધ્રાની એ કાંઈક છે. ઓલા 2 ને વિદેશ મોકલી, છોકરોને વહુને વિદેશ મોકલા, એકમાં કચ્છમાં મોકલ્યો. પછી મારે શું કરવું? અહીં મંજીરા વગાડવા, તબલા વગાડવા. આ ચેનલો 2 ખોલીને બેઠી છું. આપણા યુટ્યુબ ફેમિલી તને નહીં જવા દે, ના પાડજો.
લખું ઇઝરાયલ જવાનું કહેશ કે તમને બધાને મૂકી અને મારે આ વિડીયો નથી ઉતારવો ને મારે વયું જવું ઇઝરાયલ, મારે જવા દેવો નથી. તમે જો ના જવા દેવા માંગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો ને જાઉં કે ન જાઉં. જાવ કે ન જાવ. લખું ઇઝરાયલ અમને આપણે બધાને મૂકીને લખું ઇઝરાયલ જવાનું કહેશ કે એનો ભાઈ છે ને ત્યાં તો એને વયું જવું છે કે દિવસનો એનો ભાઈ લોહી પીએ. ભાઈ લખું ને ભાઈ વિડીયો જોતો હોય તો આની વિઝા ન મોકલતો નકર અમારે બધાને બધું વા લાગશે. અમે હરાપ દેવું અમે હરાપ દેવું અમે આઈડી ન થવા ચારા પેડમાં અમારા કેમ કે અહીં હકે નહીં વહી હકે. હું આપણી યુટ્યુબ ફેમિલીના હૃદયમાં બિરાજમાન છું. હું તુંય છો એટલે અહીં હારું. મૂંઢડા માણા કમેન્ટમાં એ કે જો આ લખું છે ને હું હસતી હોય ને ત્યારે મને ખીજાય છે હા 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 કરો હા 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 કરો તો મારું હસવાનું સારું છે ખરાબ છે ને એ ચોક્કસ કેજો. જો આવા લખડો કરે રાખે આવી રમતું આપણે પછી કોણ કરાવીએ. હજી તો આપણે બધી રમત લખું બાકી છે. જાવું તો ખરી જવા દેવો કે નથી જવા દેવો. જો જાજી કમેન્ટ આવશે ને તો હું એને નહીં જવા દઉં. હાલ તું કે છે કેટલી કમેન્ટ આવશે તો નહીં જા. 10 કમેન્ટ આવે ને 10 ન જા ન જાવ નહીં જા ને તો ન જાઉં. એ ભાઈ આજે તો ખાસ કમેન્ટ કરજો જો આ વિડીયો જોઈ અને ખાસ કમેન્ટ કરજો જ નકર આ છે ને હાચુકલા અને બધું રેડી કરી લીધું છે ને ભાઈએ કે આવતો રે બધુંય ખાલી ફોન જ કરવાનો. ફોન જ કરવાનો છે. આ વયો જાય કેદીનો કે વયો જાય ને કા 2 દી થયા તો ઘૂઘરા બાંધ્યા કે મારે વયું જ જાવું કે અહીં મારે શું કરવું ને. અહીંયા ભાઈ ઇન્ડિયા જેવી મજા નથી. આપણો આવડો મોટો પરિવાર થયો 50-60 હજારનો આવડો પરિવાર મૂકીને જવાય. તમને મારી ઈચ્છા હતી કે હરિદ્વાર દેખાડી હાથી હરિદ્વાર દેખાડ્યું. હજી મારે ઉજ્જૈન જવું, મુંબઈ જવું, તિરુપતિ બાલાજી દર્શન કરવા જવા, પછી રામેશ્વર જવું તમિલનાડુ ની અંદર. હજી તે કીધું પેલા હિન્દી ભાષી આપણા ફ્રેન્ડ છે અને રામેશ્વર છે આપણે બધું બતાવશે તો મેં ત્યાં બીજું ઘર છે. બાઈ નથી બીજી ઘર ખાલી છે એના દોસ્તાર એમ ઊંધું ન સમજતા એનો મિત્ર છે ત્યાં તો અહીંયા નેવીના સાહેબ છે. અહીં મને કોણ ઓળખે કાયડો કૂતરો નતો રખતો કા રુદ્ર ને હું આવે રુદ્ર તાર બાપા ઇઝરાયલ જવા દેવો હા કે ના નથી જવા જો. રુદ્ર દુખી થઈ જાય ને અમે બધા દુખી થઈ જાય. ક્યાંય જવું નથી. હું ના પાડું છું તમે બધા ના પાડજો કે ક્યાંય જવું નથી. અહીંયા સારું છે અડધો મળે ને અડધામાં રાજી ભગવાન રાજી રાખે પછી બધે ન રોટલા હાટું નથી જવું. હા ત્યાં અહીંયા વળી તને શું દુખ છે. તાર ત્યાં ઇંગ્લિશ પીવા જવું ના ના તો ત્યાં દારૂની છૂટ છે બીજી કઈ છૂટ નથી ત્યાં પીવા હાટું નથી જવું. તો ખાલી આમ કંટાળીને તારે શું વાંધો છે. જીવનની અંદર સુખ દુઃખ તો હાલે રાખતા હોય. સંસાર છે ભાઈ સુખ દુઃખ નું ચક્ર ફેરે જ રાખતું હોય. જોશના જેટલા તકલીફો તારે નથી. આ પડી હું ક્યાં મૂકીને ક્યાંય નથી જાતી. તારી પેલા મને ઇઝરાયલ ની વિઝા આવી ગઈ હતી. ભાઈ જાતી નથી તેથી પાસપોર્ટ નતો. હવે એ ભાઈ શિલ્પાબેન સોની તમે છે ને ખોટે ખોટે કહી દેજો કે તમારી વિઝા હું મોકલું. શિલ્પાબેન આજનો વિડીયો ખાસ જોતા હોય ને તો કહી દેજો કે તમારો વિઝા હું મોકલું. ભલે પછી 2-3 વર્ષ લગી ન મોકલું પણ કહી દેજો ને કે આ છોકરો બધું ઇઝરાયલ વયો જ જવાનો છે. હવાની તો આજ 2 દી થયા ઉપાડો લીધો મારે ઇઝરાયલ જવું. પર્સનલ તો તમને 2 દી થયા વાત કરું. હા પર્સનલ 2 દી થયા. બાકી એની તૈયારી બધી ચાલુ જ છે. મને હવે કેસ કે જો આ કાગળિયા જો આ બધું બતાવ્યું મને એની એટલે મને ભરોહો બેઠો કે હા શુક્લા ગમે ત્યાં દગો દે. પછી આપણી ચેનલ થઈ જાહે બંધ અને વિડિયા થઈ જાહે બંધ. હું એકલી પછી હું વિડિયા ઉતારું. કોણ માર ભેગું આવે વિડિયા ઉતારે. બા તો બિચારા વધીને કેટલો ટાઈમ. એક બેન કહેતા હતા કે બા હવે થોડાક વીકના મહેમાન છે. કાંઈ નક્કી ન કહેવાય ભાઈ. કેટલા વીકના મહેમાન હોય કેટલા દીના મહેમાન હોય. કઈ કોની ટિકિટ આવે આમાં કાંઈ ખબર પડતી નથી. પોણિયો વૈસમાં બેઠો એનું નામ પોણિયો છે. બટેટા પૌવા એન બાપનો ખાસ ચમચો છે. એને લેવી સ્માર્ટ વોચ. સ્માર્ટ વોચ. હવે આગળના વિડીયોમાં બનાવજો. હજી અમે એક વસ્તુ તમને બતાવીએ બતાવવાના છીએ. હમણાં જઈએ હમણાં ઉપર બતાવીએ એને તો હજી ગોતવી જો હે મારે. ગોતવી જો હે ક્યાં પડી ખબર નથી. મળી જાહે દિલથી આપો તો ગમે મળી જાય. તો હાલો ગોતીએ ને જઈએ વીખવા કલી ભંગાર બજાર વીખીએ ઉપર
અને એને જોઈએ એ વસ્તુ ગોતી દઉં નકર મારું મગજ ખાહે આપી દવે ને ને ઈ સરપ્રાઈઝ પાછી બતાવવાના છે ઈ પછી સુરતમાં. સુરત અમે ઈ બતાવશું ઈ સરપ્રાઈઝ છે ટૂંક સમયમાં સુરત તો આવવાના છે. સુરત તો ટૂંક સમયમાં આવવાના પણ તમે પેલા આને છે ને રોકી લેજો જાય નહીં ને ઇઝરાયલ એવું આપણે કરવાનું છે એક મારો ભાઈબંધ છે ને એ મારે વાહે લઈ ગયો મને કે હાલ હાલ. ઇઝરાયલ. એની ઘરવાળી છે શિક્ષક. હા ઇઝરાયલ હા હાલ હાલ ને હાલ હાલ. હા હું આવતો હોય કે હું જાઉં. ના ના ક્યાંય નથી જાવું ઇઝરાયલ બિઝરાયલ કઈ નહીં ઇન્ડિયા મેરા ભારત મહાન તારે એમ કહેવાનું કે મારી ફૂઈ મહાન હા, ઈ તો મને ચોક્કસ છે. આ તો પછી તમે મને દુખી ન થવા દો. હા રોટલા ઘટે તાર કઈ દુઃખ હોય તો મને કે નહીં. તો પછી હું કરવાનું દેશ મૂકીને પરદેશમાં જવું જોઈએ સમજ્યો ને બાપા હાલો તો હવે મળ્યા ઉપર બાય બાય. આપણે જઈએ ઉપર રુદ્ર અને કાકા પોટલા વીખીએ હાલ. બાપ બાપ નહીં દે રુદ્ર રાણા હજી આ ઠામ બાપુ ઉતરશે ઠામ પડ્યા આ ફરિયા વારવા કામ ફૂટતા નથી કેરીના ઉતારા છે હજી ભરણ કેરીના ઉતારા છે રુદ્ર ભરણ કેરીના એક કપડું મશીન એક આખું ભરીને કપડા ધોઈ નાખાશ હજી આ મશીન ધોવાનું બાકી મશીન ધોવાના નહીં હાલ હાલ હાલ. લગભગ મને લાગે આપણે છે ને અહીંયા આમાં ક્યાંક રાખ્યા હતા સફેદ કપડા કે નહીં મને નથી ખબર. અને ઉચકાવું જોઈએ ઓય બાપા. કદાચ મને એવું 50% યસ 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 ચાલશે તો હા મૂકી દો. મૂકી દે એક એક મૂકો એટલે મૂકી દે રુદ્ર. મૂકી દે મૂકી દે. આ છે દેખ સ્પેશિયલ ચોયણીનું કાપડ છે જાદુ હે આ ઓલું ગાહિયું નથી ને. ના બાપા ના અરે બહુ સુપર કાપડ છે આ કાપડ લેવા જઈએ ને સફેદ કાપડ તો મોંઘું તમારા બાપ દીકરાને બેયને ટ્રેડિશનલ ચોયણી અને પેરણ સીવડાવવાના છે અને કાપડ મારા તરફથી ભેટ ભાઈ ભાઈ. કાપડ મારા તરફથી ભેટ સિલાઈ જેટલી થાય એટલી હું દઈ દઈ હું વાત છે. બાપ દીકરો બે ટ્રેડિશનલ ચોયણી અને પેરણ સીવડાવજો ટ્રેડિશનલ કપડાની અંદર સુરત ફરવા જવાનું છે હું વાત કરો. હા જો આ લખું કાપડ આપું છું આ વોશેબલ મસ્ત જો આનું આ કાપડ જો તું અને જો આનું થાય પેરણ આની થાય ચોયણી છે ને બે આ કાં હે ઈ કાપડ સફેદ જ કાપડ આ સાણી હે કે ઈ હવે તો દરજીને પૂછશે કે આમાંથી કેની ચોયણી કરી અને કેનું કેની રુદ્ર સાણી કે નહીં કરવી ભાઈ જોતા રુદ્ર તું નક્કી કર. વાહ ઓલી કોઈ બાજુ હોય ઓલી બાજુ. કાપડ મલકનું છે લખો જો જી થોડુંક નથી જો હમ. ઢગલો કાપડ છે આ ગાહિયું નથી ને. એ બાપા આવું ગાણિયું ન હોય કે મારે કોઈ ગાણિયા પહેરતું નથી કોઈ કુંવારું નથી કોઈ ઘરમાંથી ગાણિયા પહેરે આપણે મેરની અંદર છે ને અમારે કુંવારી બા દીકરીઓ ગાણિયા પહેરે અને પરણેલી છે ને એ ઢારવા પહેરે મારે ગાહિયું લાગે. ગાણિયું નથી મારા બાપ આ બે આ જોડી છે કપડાની આ જોડી છે અમારા આફ્રિકા વાળા લખન ગાહિયું ન ભેટતો ને. હે લખન આફ્રિકા વાળો ગાહિયું ન ભેટતો લખન નથી નીકળ્યું આ નહીં આ તો ખાલી કામ ના રે ના લખન ને પહેરાવું નથી ગાહિયું. ના રે ના તો ફાઇનલી મને મહેનત કર્યા વિના સામું જ બને થોડુંક યાદ હતું કે આપણે જ્યારે ઓલા મકાનમાં રિપેરિંગ કરતા હતા ને ત્યારે આપણે આ ગોઠવતા હતા આમાં તું ને બાપુ ને બધા આપણે નો આમાં બધું ભરવા માંડ્યા હતા આ તે દીનું છે આ બધું મળી તો ગયું તો કેમ રુદ્ર હા આમાં હે રુદ્ર એમાં જહાય ગાંધી ના હે રુદ્ર આમાં હે હા 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 હા. આ છે આ નથી લઈ જવાનો તાર મામાનો બુસ્કોટ છે વળી ગોતીએ મારો બુસ્કોટ ક્યાં ગયો ભાઈ પહેરી લેને એમ કે તો નો થાય એને ઘાઘરા જેવા હોય એને આ તો એમ કે હા તો વાંધો ને હા તો હવે વાંધો નહીં પહેરી તું પહેર બીજું હું આ એક વખત એવું હોય ને પાણીમાં પલાળી દે પાણીમાં પલાળી ધોઈ નાખીને એમાં આગળ ગઈ સાબુથી અને બધું મારે કરવું પડે ને એટલે જ હું થાય કે ઇઝરાયલ જોઈએ છે. ક્યાંય નથી જાવું લે ને તાર ધોવું હોય તો હું ધોઈ દઈશ મસ્તી કરું તો
હે ધોઈ દેવું નહીં થેન્ક યુ આભાર તમારો તો ખૂબ ખૂબ મને આભાર હું તો આમેય તો એકનોય ગોવાર ને હોનોય ગોવાર ના, આઈતા ઢોરની જેમ ઢહેડા કરું જ કીધું એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તો આ પ્રેઝન્ટ આપું છું લખુને ટ્રેડિશનલ માટે મેરના ટ્રેડિશનલ ડ્રેસ ચોયણી અને પેરણ પહેરશે લખુ ખમીસ અને સળણી ખમીસ હા પેરણ હા પેરાણ નો કહેવાય ખમીસ કહેવાય. ખમીસ ને સોયણી હમ. રુદ્ર નાનકડું ખમીસ ને સોયણી હમ. પહેરવું ને રુદ્ર બનાવે ને સોયણી ને ખમીસ એના પર હે છે તારે તો સોયણી ને ખમીસ છે તો આ બાપ દીકરાના બેયના થઈ જાય મોલક કાપડ છે મોલક હમ. આ છે ને લખન ને સીવડાવું તું હમ. બે ભાઈઓને લગનમાં પછી એને ના પહેર્યા લાખ આશીષ ને તો છે સોયણી ને ખમીસ આશીષ ને છે કે મારે કઈ સીવડાવવું નથી અને એને કહેતા ભૂલી ગયો ને આશીષ ને કીધું ને કે લેતો આવ હા એના થઈ જાય મને હા એને તો છે એને તો છે ઘરમાં ઈ હતા પણ મને અત્યારે યાદ નથી કે આ સોયણી ને ખમીસ પડ્યા વાને તો લઈ ગયો વાને અહીંયા જ પડ્યા છે હવે ઈ પાછા ગોતવા પડે હવે મને ન કહે છે કટાણ ગોતી જ ગયો મેં મારે જો એક ન્યા ખૂણામાં કબાટ છે એક માં કબાટ છે એક નીચે કબાટ છે એક આ દિવાલમાં કબાટ છે અને આ એક પલંગની નીચે કબાટ છે એટલા કબાટમાં મારે હું મેં ક્યાં વસ્તુ કઈ મૂકી નહીં નો આઈડિયા આ તો મને સારું થોડુંક 50% યાદ હતું કે આ કાપડ મેં અહીં મૂક્યું છે એટલે મેં તને દીધું તો ટ્રેડિશનલ ની અંદર ટૂંક સમયની અંદર જોજો લખેશ નવું આવશે નવું નવું આવશે નવો લખેશ. નજરાડો આવશે નવો અને નજરાડો નવું આવશે રુદ્રેશ ડ્રેસ જ્યોત્સનાબેન કેમ આવે ડોન્ટ નો મારે ટ્રેડિશનલ ગોતવા જોઈએ ને ગોતવા જ ક્યાંકથી પડે ને ધારવો તો છે કાપડું નોઢણું ક્યાંકથી ગોતવા જોઈએ હિવરાવી લેવું હા મેરનો પહેરવા તો પહેરવો પડે ને ક્યાંથી આપણો પહેરવા તો પહેરવો પડે આપણે બોલાવવાના છે તો જવાનું હા બોલાવાના છે અમારી ફેમિલી યુટ્યુબ ફેમિલી અમને બોલાવાના સુરત ની અંદર એટલે હવે થોડુંક તો નજારો કરવો પડે ને જાસુ સુરત ની અંદર અને ટ્રેડિશનલ પહેરીને જ જાસુ ને વિડીયો ની અંદર જોતા રહેજો આવજો